ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઈ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પીએમ ઈ બસ સેવાનો પ્રારંભ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યો હતો। 14 દિવસ માટે આ મુસાફરી જે છે તે ફ્રી રાખવામાં આવી હતી। કુલ 1,53,509 મુસાફરોએ આ ઈ બસમાં મુસાફરી કરી છે। દરરોજ સરેરાશ 10,965 જેટલા મુસાફરોએ આ બસનો લાભ લીધો છે। 11 જુલાઈએ 13,615 મુસાફરોએ સૌથી વધારે મુસાફરી કરીને દૈનિક રેકોર્ડ તોડ્યો છે। પ્રથમ દિવસે 6,120 મુસાફરો, બાદમાં સતત વધારો જોવા મળ્યો હતો। એસી અને સીસીટીવીથી સજ્જ આધુનિક ઈ બસની સુવિધા છે। મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે પણ સુરક્ષિત જાહેર પરિવહન છે। પોસાય તેવું ભાડું અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે મોટી રાહત છે। સરગાસન સચિવાલય, કલોલ, કડી, દહેગામ, ચિલોડા, ચાણખેડા સુધીની કનેક્ટિવિટીમાં વધારો થયો છે। આઈઆઈટી ગાંધીનગર અને પીડીઈયુ સુધી સીધી બસ સેવા ઉપલબ્ધ છે। શરૂઆતના 15 દિવસ નાગરિકોને નિઃશુલ્ક મુસાફરીની સુવિધા। ખાનગી વાહનો છોડીને લોકોએ ઈ બસ અપનાવી રહ્યા છે। શહેરવાસીઓ પણ મોટી સંખ્યામાં આની અંદર જોડાઈ રહ્યા છે। ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ઈ બસ બની રહી છે મદદરૂપ। ઇલેક્ટ્રિક બસોથી પ્રદૂષણમાં પણ ઘટાડો અને પર્યાવરણને પણ ફાયદો થશે। ગ્રીન, ક્લીન અને સ્માર્ટ ગાંધીનગર તરફ મહાનગરપાલિકાની મહત્વપૂર્ણ પહેલ છે। મારું નામ ત્રિવેદી નિયતિ છે। હું ધમાસણાથી સરગાસણ અપડાઉન કરું છું। આ બસ જીએમસી દ્વારા ચાલુ કરવામાં આવી છે। તેમાં ભાડું બહુ રાહત દરે લેવામાં આવે છે। તેમાં એસીની સુવિધા પણ સારી છે। કેમેરા છે, તેથી છોકરીઓની સેફટી પણ સારી રહે છે। આ બસમાં મુસાફરી કરવી સારી રહે છે।